નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. થોડા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા દ્વારકાધીશ મંદિર અને જે ભગવાન કૃષ્ણ છે તેમના ઉપર વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી રહી છે, તેમને લઈને અનેક વિવાદો થયા છે. હવે ધીમે ધીમે આખા વિવાદની અંદર અલગ અલગ નેતાઓ છે તે પણ આવી રહ્યા છે. ખાસ કરીને આપણે પબુભા છે તેમને પણ સાંભળ્યા હતા. હવે માયાભાઈ આહિર છે તે પણ સામે આવ્યા છે. આખા મુદ્દે ચર્ચા કરવા મારી સાથે અત્યારે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર બેન. જગદીશભાઈ, જે રીતે છેલ્લા ઘણા લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છીએ, પહેલા જલારામ બાપા ઉપર ટિપ્પણી, હવે દ્વારકાધીશ ઉપર ટિપ્પણી કરવાનું શરૂ કરી દીધું છે. પબુભા માણેક મેદાનમાં આવ્યા છે. આપણને ખબર છે કે એક પબુભા માણેકની આપણને એક કિસ્સો ખબર છે કે મુરારી બાપુ જ્યારે બોલ્યા હતા તો તેમને મારવા માટે ઉભા થઈ ગયા હતા. આજ પબુભા માણેક છે તે ફરી એક વખત મેદાનમાં આવ્યા છે. સ્વામિનારાયણ સાધુના સંપ્રદાયોને કહી દીધું છે. એમને લઈને આપ શું માનો છો? રિદ્ધિબેન, ઘણા લાંબા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક ફિરકાઓ દ્વારા આ બહુ નોંધેબલ વાત કરી રહ્યો છું. આપણે સામાન્ય રીતે શું થાય છે, જેટલા ભગવા લુગડા પહેરે એ સાધુ, પીળું એટલું સોનું, સફેદ એટલું દૂધ, એવું માનીએ છીએ. આ જે ગુસ્તાખી અત્યારે થઈ રહી છે એ સ્વામિનારાયણ સંપ્રદાયની મૂળ ગાદી જે છે એમાંથી જે કેટલીક પેટા કેનાલની જેમ અલગ અલગ ફિરકાઓ પડ્યા છે, એમાંના કેટલાક ફિરકાઓની જ આ સાજિશ છે. ટોટલી એન્ટાયર સ્વામિનારાયણ સંપ્રદાય નહીં. જે ગુરુકુલ પદ્ધતિમાં માનનારો સ્વામિનારાયણ સંપ્રદાય છે, ગુરુકુલ શિક્ષા કેન્દ્રો ચલાવે છે, સ્વામિનારાયણ ગુરુકુલો, એ લોકો આ વિવાદમાં નથી સાહેબ. એને કઈ લેવા દેવા નથી. આ કોણ છે એ તમને કહો. મેઇન તો વડતાલ ગાદી છે. આખે આખું સ્વામિનારાયણ સંપ્રદાયનું તમે માળખું, સ્ટ્રક્ચર એને સમજવું હોય, મૂળ છે વડતાલ. વડતાલ માંથી બધા ધીરે 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 અલગ પડતા ગયા. એમના કેટલાક પછી પ્રમુખ સ્વામી મહારાજ BAPS, પ્રમુખ સ્વામી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય, કેટલાક થયા છે એ સોખડા સંપ્રદાય, સોખડા હરિપ્રસાદ સ્વામીજી, રાઈટ. એટલે ટૂંકમાં મેઇન સહજાનંદ સ્વામી મહારાજ, પછી એના નીચેના જેટલા બધા છે એમાં અલગ અલગ એવા અત્યારે 14 પ્રકારના 14 ફિરકાઓ પડ્યા છે. એ જે કેટલાક નીચેના ફિરકાઓ જે અલગ અલગ પડ્યા છે, એ લોકોની આ સાજિશ અથવા તો એ લોકોની આ ગુસ્તાખી છે. અને આપણે ટોટલી માની બેસીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ સ્વામિનારાયણ સ્વામીઓ આવું માને છે. પણ જે છે એ તો છે. ખામી શું છે સ્વામિનારાયણ સંપ્રદાયના બાકીના લોકોની ખામી શું છે એ કહું કે એ લોકો આનો ઇનકાર નથી કરતા, વિરોધ નથી કરતા, ખંડન નથી કરતા. એ બહુ મોટો પ્રોબ્લેમ છે. એની ખામોશી જે છે એટલે આખો ટાર્ગેટ એના ઉપર પણ મંડાઈ રહ્યો છે. તો જે લોકો ખામોશ છે એને કારણે આખો સંપ્રદાય જે છે એ શંકાના પરિઘમાં મુકાયેલો છે. એક બહુ સારી પંક્તિ છે, એ આમને લાગુ પડે છે કે આપ હમસે કુછ ન કુછ બોલા કીजिए, आप हमसे कुछ न कुछ बोला कीजिए, अगर खामोश रहोगे तो दुनिया सुन लेगी. એના જેવી વાત છે. જે બાકીના બધા ફિરકાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ ગાદી વડતાલ ગાદી થી માંડીને ગઢડા ગાદી કે જે તમે ગણતા હોય તે, એ જે લોકોની ખામોશી છે, હિન્દુ ઈષ્ટ દેવોના અપમાન કરનારા જે કોઈ સાધુ સંતો છે એનું ખંડન નથી કરતા. એટલે એન્ટાયર આખો સ્વામિનારાયણ સંપ્રદાય જે છે એ ખરડાઈ રહ્યો છે. પેલી વાત. વાત નંબર 2, આપણો વિરોધ પણ વાંજીઓ છે, એટલે ધાર વગરનો. આપણો વિરોધ છે એ ધાર વગરનો છે. તમને હું એક્ઝામ્પલ આપીશ. આજ સ્વામિનારાયણ સંતે ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, મહાદેવ શિવજી અને વિષ્ણુ ભગવાન ઇત્યાદિનું ભયંકર અપમાન થાય એવી રીતે વર્ણન કર્યું
તેમ છતાં આજ સુધી ક્યારેય સનાતન ધર્મની ક્યાંય રેલી રેલા આક્રોશ તોફાન ધરણા પ્રદર્શન કશું જ થયું નથી. અને જ્યારે વડતાલમાં એક દીકરી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ થઈ તો વાલી મંડળ ધસી ગયા મંદિર ઉપર, અને દ્વારકામાં ગુગળી બ્રાહ્મણો ધનના લાલચુ છે એવું બોલ્યા સ્વામીજી, એટલે ગુગળી બ્રાહ્મણોની પણ રેલી મોટી નીકળી. મામલતદાર કલેક્ટરને આવેદન આપ્યું, ગમે એમ થાય ન્યાય આપો નહીં તો અમે લડી લેશું. તો ગુગળી બ્રાહ્મણો નીકળી આવ્યા. શું કામ? ગુગળી બ્રાહ્મણો ધનના લાલચુ છે એવું સંતે કીધું સ્વામિનારાયણના. તો તમને લાગી આવ્યું. તો તમે જેના ઉપર નિર્ભર છો, ગુગળી બ્રાહ્મણો જે છે એનું પરંપરાગત દ્વારકાધીશના તેઓ શ્રી પૂજારીઓ છે. તો મને પ્રશ્ન ઈ થાય કે જયારે દ્વારકાધીશ ઉપર એને આવી ટિપ્પણી કરી કે દ્વારકામાં ભગવાન છે જ નહીં, તમારે દર્શન કરવા હોય તો વડતાલ આવો, ત્યારે ગુગળી બ્રાહ્મણો કેમ ઉકળી ઉઠ્યા નહીં? આપણો વિરોધ જે હું કહું ને વાંજ્યો છે એ આ છે. સાંભળજો, હજી તમને કહું, મહાદેવ થી માંડીને વિષ્ણુ ભગવાન સુધીના આપણા જે ઈષ્ટ દેવો છે એના વિશે પણ અનેકો વાર જાહેર સભાઓમાં આવી ટિપ્પણીઓ કરવામાં આવી છે. એના બાળ સાહિત્યોમાં આ પ્રકારનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. લાખો કરોડોની સંખ્યામાં પુસ્તિકાઓ છપાણી છે. આજ સુધી કોઈ સનાતન ધર્મીએ ક્યારેય આક્રમક વલણ, જેને કહી શકાય નોંધેબલ, એવો ક્યાંય પ્રદર્શન ધરણા ઇત્યાદિ કર્યું હોય તો મને જણાવો. નથી કર્યું. આપણે શું કરીએ છીએ રિદ્ધિબેન, ગા જાજી બગા એવી કહેવત છે. આપણી પાસે શક્તિ બહુ છે, હિન્દુઓ પાસે શક્તિ છે, પણ એ બધી શક્તિઓ ક્યાં છે ખબર છે? સહન શક્તિ છે. શક્તિનું જે સ્વરૂપ હોય એ આપણી પાસે સહન નામની શક્તિ છે. સહન સ્વરૂપા. એ સહન સ્વરૂપા છે એટલે જ બધા આક્રમણ કરી જાય છે તથાકથિત સંતો મહંતો. આ કઈ આજકાલ થયેલી ટીકા ટિપ્પણ નથી. હિન્દુ ધર્મની ઉપર ને આપણા ઈષ્ટ દેવી દેવતાઓ વિશે છેલ્લા 1.5-2 વર્ષથી જાહેર થયું છે. હાલે છે તો ઘણા વર્ષોથી જાહેર થયું. 1.5-2 વર્ષ ગોકીરો થયો સોશિયલ મીડિયા થ્રુ. અને એ બધું કોણ કરે છે? ખરેખર સામાન્યમાં સામાન્ય નાગરિક જે છે, જેના ખીચામાં મોબાઈલ છે, એ લોકો પોતાનો મત આપે છે કે આ બહુ ખોટું થઈ રહ્યું છે, બહુ ખોટું. એટલે ખરેખર તો ધન્ય એને છે, સાવ સામાન્ય માણસ કે બિચારો જે ખરેખર સવારે રામ મંદિરે જાતા હોય કે સાંજે દેવ દર્શને ક્યાંક જાતો કરતો હોય, એની કોઈ બીજી ઉપજણ ન હોય, આખો દી મહેનત મજૂરી કરીને એના ઘરનું ગુજરાન માંડ ચલાવતો હોય, એને આહટ થઈ એટલે એ લોકોએ મોબાઈલમાં બધું શરૂ કર્યું સોશિયલ મીડિયા થ્રુ કે ભાઈ આ બધાને ક્યાંક વારો, આને ક્યાંક ટાળો, આને ક્યાંક અટકાવો. હવે એ કોણ કરે? અટકાવે કોણ? વારે કોણ? ફરજ કોની? આપની જાણ ખાતર સર્વપ્રથમ ફરજ અગર કોઈની હોય, નંબર 1, એનું નામ છે શંકરાચાર્યજી. હિન્દુ ધર્મના સૌથી સર્વોપરી અગર કોઈ ધર્માચાર્ય ઓબ્વિયસલી સત્તાવાર રીતે હોય તો એ શંકરાચાર્યજી જે છે. કારણ કે વિદ્વત્તાની ચરમ સીમા હોય છે. એના જ્ઞાન વિશે, એના મૌલિક જે તમને કહો અન્વેષણ વિશે, એના વિશે કોઈ સંશય થઈ શકે નહીં. કારણ કે એ લોબિંગ થી કોઈ દિવસ શંકરાચાર્ય થવાતું નથી. તો એ પાત્ર જ એવું છે શંકરાચાર્ય. અને બીજું, શંકરાચાર્યજી જો કદાચ લીડ લે તો સ્વામિનારાયણ સંપ્રદાયની સધર્મી તો છોડો, વિધર્મીએ પણ મુશ્કેલી થઈ જાય આપણા વિશે ઘસાતું બોલવામાં. પણ સૌથી પહેલી મેં કીધું નબળાઈ શું છે કે એક તો એ લોકો પણ, એટલે કે શંકરાચાર્ય ઇત્યાદિ પૂજનીય જ છે. દ્વારકાના શંકરાચાર્યજી જે છે એને પણ પરિમલ નથવાણીની જેમ એક નિવેદન આપી દીધું. ઓલા એ ટ્વીટ કર્યું, આ સ્વામીજીએ નિવેદન આપ્યું, મને બહુ દુઃખ થયું, મને બહુ. એટલે ભાઈ દુઃખ તો મને થાય, એમ કહું દુઃખ તો થાય જ ને. ગાળ દે તો કઈ કોઈને સુખ થાય? પણ દુઃખ થાય તમારે કેવળ દુઃખ વ્યક્ત કરો એનું શું આવે? તમે કઈ કરી ન શકો અને તમારે ક્યાં તલવાર લઈને નીકળી જવાની વાત કરીએ છીએ? તમે આહલેખ કરો ખાલી.
તમે ખાલી લલકાર કરો, પડકાર કરો, આહવાન કરો, આહલેખ કરો, તમે પણ ખબર નથી સરહદ પર શ્રી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે, આટલું તમે કયો તો ખરા. એના કરોડો કોટી કોટી એના ભાવિકો હોય છે. તો આહવાન કરે કે ભાઈ આપણા ઈષ્ટ દેવ દેવતાઓનું આ સરા જાહેર અનરાધાર અખંડિત અસ્ખલિત વારંવાર પરંપરાગત અપમાન કરે જ જાય છે. તો એનાથી આપણી હિન્દુ સંસ્કૃતિની નવી પેઢી છે એનામાં ખોટો મેસેજ જાય. 5 વર્ષનું બાળક, 6 વર્ષનું બાળક જે સત્સંગી એની ચોપડીઓ બહાર પડે છે, બાળ સાહિત્યો, એને વાંચીને મોટું થનારું બાળક છે, એને તમે 25 વર્ષ પછી પૂછશો કે આખા હિન્દુ ધર્મમાં સર્વોપરી ભગવાન કોણ, તો એ કહેશે કે સહજાનંદ સ્વામી મહારાજ. તો આપણે કહીએ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇત્યાદિ છે એ શું ના, એ એના પટાવાળા એમ જ કહેશે, કારણ કે આ લોકો વર્ણન એવું કરે છે. એને એ લોકો દાસ શબ્દ વાપરે છે. દાસ એટલે પટાવાળા, સાહેબ સમજી લો આપણી ભાષામાં. સહજાનંદ સ્વામી મહારાજનું અત્યારે સાળંગપુરમાં જે તકતીઓ, પછી કદાચ ઢાકો ડુંબો કર્યો તો જુદી વાત, પણ તકતીઓ છે વિદ્યમાન આજની તારીખે. બહુ મોટો હોબાળો થયો તો પણ આજની તારીખે છે, ઢાંકી દીધી હોય તો જુદી વાત છે. એક જ મરદ માણસ, આમ તમને કહું તો, એક જેને લાગી આવ્યું તો બરવાળાના એક ગઢવી હતા, એને ફરસી લઈને ઈ આટલી બધી પોલીસની બધી તામજામ હતો છતાં ચડી ગયો ને એને ત્યાં તોડફોડ કરીને એનો આક્રોશ એને વ્યક્ત કર્યો. એ પદ્ધતિ સાચી ખોટી એ જુદી ઘટના છે, પણ સામાન્ય માણસ તો આવું જ કરે. ઈ ડિપ્લોમેટિક ન રમે. જો સામાન્ય માણસની મજા ઈ છે, સામાન્ય માણસ મરે કે મારે, એ ડિપ્લોમેટિક ન રમે. ડિપ્લોમેટિક કોણ રમે છે? પૂજ્ય રમેશભાઈ ઓઝા, પૂજ્ય મોરારી બાપુ, પૂજ્ય જિગ્નેશ દાદા, પરિમલ નથવાણીઓ, શંકરાચાર્ય શ્રી, પૂજ્ય શ્રી, આ બધા ડિપ્લોમેટિક. અમને બહુ દુઃખ થયું, અમને બહુ દુઃખ થયું. લા બહુ કરી તમે તો ભલામણા, દુઃખ તો અમને થયું, તો અમારામાં તમારામાં કઈ ફેર નથી. તમે આવી મોટી ગાદી ઉપર બિરાજો, તમને રોજ લાખો કરોડો લોકો સાંભળે છે, તમે અમારા ધાર્મિક આઇકોનિક વ્યક્તિત્વ છુઓ, ધર્મના વાહક છુઓ, તમારે ધર્મની રક્ષા સિવાય કોઈ કામ નથી. તમારે નોકરી કરવા જવું નથી, તમારે હપ્તા ભરવા નથી, તમારે છોકરા છૈયા હાચવવા નથી, તમારે મોંઘવારી નડતી નથી, તમારે બેરોજગારી નડતી નથી, તમને કોઈ પક્ષનો મર્યાદા નડતી નથી, તમારી કાંઈ નથી. તમે ટેસડા જ કરો છો. સારું છે, તમે એ સારસ્વત છુઓ એટલે કરો છો, તમે નકામા છો નથી કહેતા, પણ ભલામણા તમારી પાસેથી અપેક્ષા તો હોય ને અમારા જેવા સામાન્ય માણસની. આપણી અપેક્ષા શું હોય કે પૂજ્ય મોરારી બાપુ આગળ, અને આનો ઉકેલ તમને 1 મિનિટમાં કહી દો બેન, કાલથી જડબે સલાક બંધ થઈ જાય. બોલો, 1 સેકન્ડમાં ન બંધ થાય તો ફટ કહેજો મને. અને એની શરૂઆત થઈ ચૂકી છે, નાને પાયે પણ શરૂઆત થઈ ચૂકી. કોણ? કચ્છના મોગલ ધામના ચારણ ઋષિ મણિધર બાપુએ એની પહેલ કરી દીધી. ધન્ય હોય એની જીવંતિકાને. એણે કીધું કે મારો પ્રાણમાંથી કદાચ ખોળિયામાંથી પ્રાણ વયું જાય તો કુરબાન છે. હું મોગલ ધામમાં મોગલની ત્યાં આવતા બુધવારથી 2 એપ્રિલ ને બુધવાર ત્યાં સુધીનું અલ્ટિમેટમ છે કે જો ત્યાં સુધીમાં સહજાનંદ સ્વામી મહારાજના સંપ્રદાયના જે કોઈ ઓથેન્ટિક કહી શકાય એવા લોકોમાંથી કોઈ પણ આવીને આપણા સ્વામી શંકરાચાર્યજી સામે જુઓ, એની પણ ઉદારતા જુઓ. એને એમ ન કીધું મને પગે લાગી જાય કે મારી સામે ક્ષમા યાચના કરે, એવું નથી કીધું. મણિધર બાપુએ શું કીધું કે આદિ શંકરાચાર્યની જે પરંપરાના અત્યારે વાહક છે એવા શંકરાચાર્યજી, દ્વારકાધીશના શંકરાચાર્યજી બિરાજમાન છે, અને આ લોકોએ દ્વારકાધીશનું અપમાન કર્યું છે. તો શંકરાચાર્યજીને ત્યાં આવી અને લેખિતમાં ક્ષમા યાચના કરી દે કે ભાઈ ભૂતકાળમાં થયેલી આજે અમારી ગુસ્તાખી, અને ભૂલ નહીં કહું, અમે જે ગુસ્તાખી અથવા તો અમારા સંતો દ્વારા જે ગુસ્તાખી કરવામાં આવી એની એક તો ક્ષમા પ્રાર્થના કરીએ છીએ, અને બીજું ભવિષ્યમાં આવું નહીં થાય એની ખાતરી આપીએ છીએ. આ 2 વાત લેખિતમાં શંકરાચાર્યજી સમક્ષ મૂકી દે તો ઠીક છે. તો એમ કે મારે કાંઈ કરવું નથી, એટલે મારે એટલે એ કાંઈ ફરસી લઈને લડવા નહીં નીકળે. પણ એણે કીધું કે સાધુના ખોળીએ હું જીવું છું, અમારે સંતાપ, સંસારનો સંતાપ જે લોકો પોતાની ઉપર લઈ લે એ સાધુ. સાધુ એટલે પચપચિયા લાડુ ખાઈને બેસી જાય એ સાધુ નહીં. ગલગલિયા થાય એવા ગાલીચા પર બેહે ઈ નહીં. 2 કોર એર કુલર મૂકીને સમાજને એવું ન કહેવાય કે સંઘર્ષમય જીવન જીવો.
અને પોતાની કથા દ્વારા કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરનારી પછી કે મોહ માયા છોડી દો, એમ ભોજ્યાભાઈ ને ગળે ઉતરે? મોહ માયા તો તમારી પાસે જ છે પેલા તો. એટલે આવા જે આપણા જે એ લોકોને એમ એટલે જ તમને કહું છું કે મણિધર બાપુએ કીધું કે મારી ગાદી ઉપર હું બેઠો રહું ને અનશન ઉપવાસ કરું એમ નહીં. મોગલ આઈના વડલા નીચે બેહીને પણ નહીં, કારણ કે ત્યાં તો શીતળ છાયા છે. એક તો માની છાયા, વડલો તો છે જ, ઉપરાંત માની છાયા છે. તો માના ખોળામાં તો કોઈ છોકરાને કોઈ દિવસ એમ લાગે અજુગતું ન લાગે. માના ખોળામાં તો આખી જિંદગી માણસને ગમે. એટલે એને કીધું કે ન્યા પણ નહીં, માની સાક્ષી ખરી, મોગલ આઈની સાક્ષી ખરી, પણ ક્યાં? મોગલ ધામના સંકુલમાં ભર તડકે ચૈત્ર વૈશાખનો ધોમ ધકતો તડકો હશે, કાયા બાળી નાખે એવો, પાપડ તમે ધરતી ઉપર મૂકો પાપડ શેકાઈ જાય એવી કઠોર 42-45 ડિગ્રીની તાપમાનમાં એમ કે હું ઉપવાસ ઉપર ઉતરવાનો છું, આવું મણિધર બાપુએ કીધું. એના પણ પડઘા તો બહુ પડી જ રહ્યા છે. આપણા સહિતની તમામ ડિબેટ્સ એના ઉપર થઈ રહી છે, અર્થાત એની અસર થઈ રહી છે. અને કોટી કોટી લોકો મોગલ ધામને માને છે. આ મોગલનો એક પડકારો કે હાકલ થાય, એની હાકલ પડે બેન, તો ત્યાં અગણિત સંખ્યામાં ભાવિકો ઉમટી પડે એમ છે. અને પછી સ્થિતિ સર્જાશે કાયદા વ્યવસ્થાની, કારણ કે ટોળાને બુદ્ધિ હોતી નથી. માણસ બુદ્ધિશાળી વ્યક્તિત્વ છે, પણ એ ટોળામાં હોય ત્યારે નહીં. એવું શાહબુદ્દીન રાઠોડજી પણ વાક્ય બોલે છે, બિલકુલ સાચું છે. તો એક મોગલ ધામના મણિધર બાપુએ પહેલ કરી, ઈ પહેલ કરી કહું છું, પણ એને જો એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર પહોંચાડવું હોય અને પહોંચાડવાની અગર કોઈની જવાબદારી હોય તો એ મોરારી બાપુઓ, પૂજ્ય રમેશભાઈ ઓઝાઓ કે જિગ્નેશ દાદાઓ, સ્વામી સચ્ચિદાનંદ મહારાજ શ્રીઓ ઇત્યાદિ ઇત્યાદિ, આ 4-5 તો મેં નામાંકિત છે. એટલા માટે કહું છું કે ઓડિયન્સને, આપણને જે સાંભળે એને ખબર પડે કે આપણે કોના વિશે કેવા જઈ રહ્યા છીએ. એવા જેટલા પણ હોય એટલા, જેના બીજાના નામ નથી લેતા એ નાના છે એમ કહેવાની વાત નથી, પણ આ નામ એટલા બધા છે કે લોકોને લાગે કે આવા જેટલા લોકો આઇકોનિક જે છે આપણા ધર્મના વાહકો, એણે આ કરવો જોઈએ. અને ઈ ઉપરાંત ચલાળા, પાળિયાદ, સતાધાર, કનકાઈ, બાણેજ, તુલસીશ્યામ, ચોટીલા ઇત્યાદિ જેટલા આપણા આસ્થાના સ્થાનકો છે, એના ગાદીપતિઓ જે છે એને પણ આજ કરવું જોઈએ જે મોગલ ધામના મણિધર બાપુ કરી રહ્યા છે. દરેક જગ્યાએ તમે ધૂણા ધખાવી દો, તમામ સૌરાષ્ટ્રની તમામ જગ્યાએ સિન્ડિકેટ, હું તો કહું બધાએ એકબીજાએ ફોન કરીને કેવું જોઈએ કે બુધવાર સુધીમાં માની લો કે સહજાનંદ સ્વામી સંપ્રદાયના લોકો ક્ષમા યાચના ન કરે શંકરાચાર્યજી સામે, તો એક સ્પેશિયલ યજ્ઞ, ધૂણો ધખાવો, વિરોધનો ધૂણો. અને તમામ જગ્યાએ મેં જેટલા નામ આપ્યા એ સહિતની જેટલી પણ આપણી ધાર્મિક સ્થાનકો છે, તમામ જગ્યાએ સંતો મહંતો પ્રતિક ઉપવાસ ઉપર ઉતરી જાય અને ધૂણો પ્રગટાવે કે જ્યાં સુધી આ ન સમાધાન થાય ત્યાં સુધી અખંડિત ધૂણો રહેશે અને અમારી તપશ્ચર્યાની જેમ અમે એમાં આહુતિ નાખ્યા કરશું. તો આખી માહોલ બને. અને તો સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકો આ ગુસ્તાખી કરી રહ્યા છે, કેટલાક ફિરકાઓ કહું છું એ લોકો, તો એની શાન ઠેકાણે આવે. બાકી એ તો સાજિશ છે, ભૂલ નથી. સાજિશ તો સાજિશ કરતા એને ખબર છે કે આ એવો હિન્દુ ધર્મના લોકો એવા છે, એને તમે ગાળ દઈને કે માફી માંગી લો તો હે કે નાપી દેશે. વળી પાછી ગાળ દેવાની છૂટ, વળી માફી માંગવાની છૂટ, વળી ગાળ દેવાની છૂટ, વળી માફી માંગવાની છૂટ. આનો ધંધો, કારણ કે આ લોકો પર કઈ કિલિંગ હિન્ટ જેને કહી શકાય, આક્રમકતા જે છે, કટ્ટરવાદ જે છે એ નથી. એટલે આવું ચાલે છે બેન. જી જગદીશભાઈ, તમે જેટલાના નામ લીધા અને જે લોકો, જે પણ સમાજ છે દ્વારકાધીશને પોતાના ઈષ્ટદેવ માને છે ને, એમણે એક વખત મને એવું લાગે છે કે રઘુવંશી સમાજ પાસેથી શીખવું જોઈએ. આપણને ખબર છે કે જલારામ બાપા ઉપર ટિપ્પણી કરવામાં આવી, એ જે સ્વામીએ ટિપ્પણી કરી હતી એ દંડવત કર્યા, માફી માંગી, અને બધું બહુ ટૂંક સમયમાં થયું છે. તો આ બધા લોકોએ જોવું જોઈએ કે એકતા કેવી હોય છે, કે જે લોકો દ્વારકાધીશને પોતાના ઈષ્ટદેવ માને છે અત્યાર સુધીમાં માફી મંગાઈ ગઈ હોવી જોઈએ, પણ હજુ થયું નથી એવું. રિધિબેન, ઈ પણ જુઓ, કરુણા જુઓ બેન. જલારામ બાપા એ રઘુવંશીના જ છે, આપણા નથી. તમે જુઓ. એટલે પણ વિરોધ જ્યારે થયો ત્યારે સમાજ આખો આવ્યો હતો. એ તમારી વાત મને ખબર છે, એ તો સાચી. રઘુવંશી સમાજ ઉકળી ઉઠો, સલામ છે. પણ હું તમને કહું, બીજી શરમ કોને છે તમને કહું.
એટલે આ કૃષ્ણ ભગવાન એટલે આહિરના જ છે. તમે કલ્પના તો કરો, આપણે કેવું છે, રામ તો ક્ષત્રિયના, કૃષ્ણ આહિરના, જલારામ લોહાણાના, આ મોગલ છે ચારણોના. અરે હું માંડ્યું છે, ઈ તો ધન્ય હોય ઈ કુળ ને કેમ જન્મ એને ધારણ કર્યો, પણ એની કોઈ જ્ઞાતિ હોય ભલામણા, ઈ સનાતન છે. એ સનાતન સર્વોપરી પુરુષો મહાહસ્તીઓ થઈ ગઈ છે, જેને આખી દુનિયાને કોઈક નવી દિશા આપી છે. તો રઘુવંશી નું લોહી ઉકળે ને વણિક થી માંડીને મારું બ્રાહ્મણ તરીકે મારું લોહી ન ઉકળે તો ધૂળ પડી આપણા અવતારમાં. આપણા ઘરમાં તો હંધી મૂર્તિ છે, રામ, કૃષ્ણ, શંકર ઇત્યાદિ માતાજી બધાના પોતપોતાના કુળદેવી છે, પોતાના ઈષ્ટ દેવતાઓ છે, શનિ મહારાજ છે, ફલાણું છે, મહાલક્ષ્મીજી છે, કોણ 33 કરોડ દેવતા છે, બધાના છે, કોઈ જ્ઞાતિના નથી. પણ આપણે ત્યાં બસ આ જ નબળાઈ છે ને, એ આ છે ને, એ લોકો જાણે છે, વિપક્ષો જે વિધર્મીઓ ને સ્વધર્મીઓ છે જાણે છે. એ આપણે તમે જુઓ, કરુણા છે બેન, આમ તો બોલવું પડી એ ગજબ છે. ઘણા આપણને કહેશે કે તમે ખોડિયારજીના દર્શન કર્યા, તો આપણે જ્યાં પણ કર્યા હોય કઈ હા અહીંયા અમારા મંદિર છે ને, અહીંયા દાખલા તરીકે હું એમ કહું ખોડલધામ છે અહીંયા રાજકોટની બાજુમાં, હું એમ કહું હા ખોડલધામ ક્યાં, ત્યાં માં ખોડિયારના મેં દર્શન. ના એમ કે ન્યાના નહીં, ખોડિયાર તો ભાવનગરમાં, એમ કે ધરાની ખોડિયાર, એના દર્શન કરો. એટલે બહુ કરી ભલામણ. આ તો ઓલા કઈ ને તમે ઘડિયાળ કઈ પહેરો, તો હું એમ કહું કે આ ઘડિયાળ પહેરું છું, કે એ નહીં તમે રાડો પહેરો ઘડિયાળ. એટલે ભાઈ બહુ કરી ભાઈ સાહેબ, ઘડિયાળમાં તો 9 વાગે, રાડામાં 9:30 ન વાગે, રાડામાં 9 જ વાગે. તો ખોડિયાર તો ધરાની, હનુમાન તો સાળંગપુરના, કૃષ્ણ તો દ્વારકાના, શંકર તો મહાદેવ સોમનાથ. અરે શું માંડ્યું ભલામણ. તમે કલ્પના તો કરો, આપણા ઘરમાં ખાલી શિવલિંગ નાનું એવું હોય, ઈ પણ મહાદેવ જ છે પ્રભુ. જો માનો તો ગંગામાં, ને તો બહેતા પાણી. તો એમાં કઈ એમાં વર્ગીકરણ હોય? હવે શંકર નું કોઈ ખરાબ બોલે તેમ કે બસ સાધુઓએ ઉલ્લી પડવું જોઈએ, કારણ કે શંકર તો ફકડ ગિરધારી છે, મહાણમાં ભૂતળા નાચે એમ સાધુએ નાચો, આવું હોય ક્યાંય ભલામણ? એટલે જ તો આપણી ઉપર પ્રહાર થાય છે. દરેક લોકોને, દરેક આપણા ઈષ્ટ દેવતા 33 કોટી જે કહેવાય છે, એમાંના જેટલા પણ પ્રચલિત છે સંપ્રદાયોથી માંડીને જેટલા પણ ઈષ્ટ દેવને માનનારા છે, દરેકનું દરેક વખતે લોહી ઉકળી જવું જોઈએ, એમ કહું તો આનો મેળ પડે. પણ મેં કીધું તેમ આપણે રાડો ઘડિયાળ છે, ટેરિકોટન કાપડ છે, પછી વોલ્વો બસ છે, 5 સ્ટાર હોટલ છે, આમાંય ડખો છે. તો પછી ક્યાં વાત રહી? રઘુવંશી સમાજ સાખી નહીં લે. અરે રઘુવંશી તો સાખી ન જ લે. તમે બધા કયા વંશના છો? આપણે બધાનો એક જ વંશ છે, અને એ વંશ છે સનાતન. આપણે સનાતની વંશના માણસો છીએ. આપણા ઈષ્ટદેવને કોઈ પણ કાંઈ પણ કે તો તમારો બધાનું લોહી ઉકળી જવું છે. દ્વારિકાના ગુગળી બ્રાહ્મણો ધનના લાલચુ છે, તો કેમ રેલી નીકળી? ગુગળી બ્રાહ્મણો તો રેલી નીકળી, બ્રાહ્મણોએ જ કાઢી, અને કાઢવી જોઈએ. પણ તમે દ્વારકા વખતે કેમ ન કાઢી? દ્વારિકાના નાથ, જેના કારણે તમે પરંપરા પેઢીઓથી તમારો ઘર સંસાર હાલે છે, અને હજી હાલવાની, તો તમને ત્યારે કાં લાગી ન આવ્યું? ભૂખ હડતાલ ઉપર કાં ન ઉતરી ગયા? ભાઈ અમારા, અમે જેની પૂજા કરીને આ સમસ્ત સૃષ્ટિ જેને માને છે કે કૃષ્ણ જેવા કોઈ પૂર્ણ પુરુષોત્તમ નહીં, એવા અમારા ઈષ્ટદેવનું અપમાન જેને કર્યું છે, તો અમે ગુગળી બ્રાહ્મણો એનો વિરોધ કરીએ છીએ. અને કોઈ એક સ્વામી મંદિરને પકડો, કોઈ એક આ પંથના હોય તે વિરોધ કરનારા, એ સ્વામી મંદિરે જઈને તમે ધરણા ઉપવાસ ઉપર બેસી જાઓ, એવું કાં ન કર્યું? તમને ગાળ લાગી, તમે ધનના લાલચુ છો, એ તમારી ક્યાંક પિંક પોઈન્ટ, આમ નબળી નાડ શું દબાઈ ગઈ, તમે રેલા રેલી કાઢી મૂકી. આ જ વાંધો છે આપણો. આપણને આપણા ઈષ્ટદેવને કઈ કે કોઈને વાંધો નથી. આપણે કઈ લોહી ભોજિયાભાઈ નું લોહી નથી ઉકળી ઉઠતું. હું તો ટુ ધી પોઈન્ટ વાત કરું કે તમારા ઈષ્ટદેવ, તમારા એટલે આપણા બધાના ઈષ્ટદેવ કૃષ્ણ રામ બધાના, આવા જલારામ બાપાથી માંડીને આઈ સોનલ સુધીના હું તમને કહું, દરેક ને વિશે પણ કોઈ શું કામ ઘસાતું બોલે? ભાઈ તમે તમારા સહજાનંદ સ્વામી મહારાજ મહાન છે, તમારા એને આપણે માનીએ છીએ. સનાતન ધર્મના કોઈ સાધુ સંતે આજ સુધીમાં એમ તો નથી કીધું, અત્યાર સુધી આ વિવાદ પૂર્વેની વાત કરું, કોઈ નથી કીધું કે સહજાનંદ સ્વામી મહારાજ નીકળ્યું કે યા તો ખોટું છે, કે ભ્રામક છે, કે ડિંડક છે, કે ફલાણું, કાંઈ નહીં. મજા કે છે સહજાનંદ સ્વામી મહારાજ કી જય હો, એમાં શું વાંધો છે? પણ કારણ કે અમારા ખરાબ અને તમારા હારા એવો ડખો થયો, એટલે તો આ પીંજણ થઈ. અને બધાની જે ખામોશી, મેં કીધું મોરારી બાપુ, રમેશભાઈ, જિજ્ઞેશ દાદા થી માંડીને સતાધાર,
કનકા, તુલસીશ્યામ, બાણે, ચોટીલા, પરબવાવડી, હતાધાર, આ બધા જ આવા જેટલા પણ ગિરનારના મહંતો આશ્રમ, ઇન્દ્ર ભારતીજી, ફલાણા ભારતી, બધાના જેટલા પણ જે કોઈ દિગંતો જે છે એની ખામોશી જે છે એ ખામોશી બિલકુલ ઘાતક છે સનાતન ધર્મ માટે. એટલે કહું છું કે આપ હમસે કુછ ન કુછ બોલા કીजिए, અગર ખામોશ રહોગે તો દુનિયા સુન લેગી. જી બેન. જગદીશભાઈ, આખો જે મામલો બન્યો છે એમાં પબુભા માણેક મેદાનમાં આવ્યા છે ને એ બોલ્યા છે, એ બોલે છે ત્યારે એમના પડઘા પડતા હોય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના હવે દિવસો પૂરા થવાના છે. હવે જો એમાંય પાછું એવું છે બેન, બોલને સે ક્યા હોતા હૈ. તમે જુઓ, તમને હું 1008 એવી મીઠાઈ થી માંડીને અન્નના નામ આપું વાનગીના, 1008 બોલી નાખો. લ્યો ઓડકાર આવે તો મને કેજો. તો બોલવાથી શું થાય? તો તમારા મોઢામાં એક જ ઢેફલું જાય તો કઈક ગળે ઉતરે. બોલવાથી, અનકોટ જોવાથી ઓડકાર આવે કોઈ દી? એમ પબુભાઈએ ઠીક છે બોલી નાખ્યા, કમસે કમ થોડુંક બોલ્યા, પણ એની આ બધાની પાસેથી આવી અપેક્ષા નથી એમ કહું. લક્ષ્મી, આપણે જે દિવાળીમાં ફટાકડા ફોડીએ છીએ એમાં ફટાકડો પણ બરાબર ન ફૂટે, આપણે કઈક આ સુરસુર્યું થઈ ગયું એમ કહીએ છીએ. હોય મૂળ તો ફટાકડો જ હોય, પણ આપણે કહીએ છીએ કે આ ફટાકડો, કારણ કે બરાબર ફૂટ્યો નહીં એમ. જેવો ફૂટવો જોઈએ, જેના માટે તમે ને મેં પૈસા ખર્ચ્યા, એને ઈ જ રીતે ખર્ચા હોય કે આ ધડાકો કરવાના, ફૂટશે, એને બદલે સુરસુર્યું. એટલે પબુભાઈએ પણ સુરસુર્યું કર્યું. ભાઈ કીધું આના દિવસો પૂરા થવાના, એટલે પબુભાઈ કે એટલે દિવસો પૂરા થઈ જાય. આમ જુઓ તો ઈ કોઈ એવું છે આકાશવાણી છે કે ભાઈ પબુભાઈ બોલે એટલે વાત થઈ ગઈ પૂરી, બંધારણમાં લખાઈ ગયું, પબુભાઈ બોલે એવું કઈ દિવસો પૂરા ન થાય. હા, બોલી નાખ્યા, પણ તમારે એટલે કે પબુભા જેવા લોકો પાસેથી અને ધર્માચાર્યો, કથાકારો, શંકરાચાર્યો, મોટિવેશનલ સ્પીકર્સ, આ બધા પાસેથી લોકોને જરાક વિશેષ પ્રકારની અપેક્ષા છે. જે મણિધર બાપુ, કચ્છના મોગલધામના ઋષિ જે છે, ચારણ ઋષિ, એને જે પહેલ કરી એ ટાઈપની અપેક્ષા છે. જ્યાં સુધી આ બધા જ લોકોની ઉપર પ્રેશર દાખવામાં, કારણ કે એ તો કરશે નહીં. તમે જુઓ, મોરારી બાપુ પણ નામે નથી લેતા, કથાના સ્થળેથી બોલે છે કેટલાક, એમ આમ એમ જાણે કોઈ ભૂત હોય એમ. એટલે નામ તો લ્યો કે ભાઈ સહજાનંદ સંપ્રદાયના, સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો એમ તો એમે નથી કેતા. કેટલાક લોકો પોતાના ભગવાનને મહાન માને છે એવું બોલે, કેટલાક એટલે કોણ ભૂત છે? અને તમને નામ લેતા હું તમારા બાપ, તમારા એટલે આપણા બધાના, ભગવાન એટલે આપણા બાપ, બરાબર? આપણા બધાના બાપના નામ જો ગાળ દે છે ને, એ લોકો તો કઈ છુપા છુપી છે ની વિડીયો છે જાહેરમાં કે છે. એને શરમ કે એને તમારી બીક કે ડર કે સેહ કે શરમ લાગતી નથી. તમને શેનાથી, તમે શેનાથી ફાટી પડો કે તમે નામે નથી લેતા? કેટલાક લોકો પોતાના ધર્મના લોકોને મહાન માને છે. આવું બધું તો રમેશભાઈ ઓઝાએ શું કીધું? સનાતનના મૂળિયા સુકાઈ જશે તો સંપ્રદાયોના કુવા જે છે એ ખાલી થઈ જશે, વગેરે વગેરે. એટલે ભાઈ આવા બધા ગતકડા શું કામ કરો? ગુજરાતીમાં કયો ને કે ભાઈ મારી કથા આમાં કેવું શું પડવું જોઈએ ખબર? ભાઈ મારે ત્યાં ભાગવત કથા કેવું, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો અહીં ન આવવું. જે લોકો આવું બોલે છે એને કમસે કમ ન આવવું. અને એ બધા પોતાની પાસે લાખો કરોડો અનુયાયી છે, એ આહવાન કા નથી કરતા કે ભાઈ જેને અહીં કથા સાંભળવા આવ્યા છે, જો રામની કથા બધાને ખબર છે, સીતાજીનું હરણ થાય છે ને રાવણને માર નાખે, બધી બધાને ખબર છે. એટલે એ બધી ઠીક છે. મારે મોરારી બાપુએ, રમેશ ઓઝાએ, જિજ્ઞેશ દાદાએ ઇત્યાદિ જેટલા પણ મહાન મહાન સંતો છે એને આહવાન કરવું જોઈએ સ્વનાતની ભક્તોને કે ભાઈ જે લોકો અમને માને છે અથવા તો ભગવાન શંકર ઇત્યાદિને માને છે, એના માટે હું આહવાન કરું છું કે સ્વામિનારાયણ મંદિરમાં જે આવા લોકો છે એ મંદિરની વાત કરું છું. બધા સ્વામિનારાયણની વાત નથી કરતો, ગુરુકુલની વાત નથી કરતો, બીજા કોઈ લોકો જે આને સનાતન ધર્મની વિરુદ્ધમાં નથી એની વાત નથી કરતો, પણ જેણે પણ આ ગુસ્તાખી કરી છે તો એનો વિરોધ કરવા માટે થઈને ત્યાં ₹1 દેવાનું બંધ કરી દો, ત્યાં જવાનું બંધ કરી દો અને ત્યાં પ્રદર્શન કરો તો મેળ પડે. અને રમેશ ઓઝા, મોરારી બાપુ, જિજ્ઞેશભાઈ, મેં કીધું દાદા, એ બધાએ એક દી કોથળો પાથરીને ક્યાંક બેહી જાય છે બેન, આખી ગુજરાત ની આખો દેશ ધણધણી ઉઠે. આ લોકો કોથળો પાથરીને બેહી જાય. દધીચી ઋષિએ પોતાના હાડકાના શસ્ત્રો કરીને પાંડવોને કીધું હતું કે લડી લ્યો હવે ધર્મયુદ્ધ. શસ્ત્રો નતા તો પોતાના પાહડા કાઢી રાખ્યા, હાડકાના શસ્ત્રો બનાવવા માટે પ્રાણ હોમમાં, એને ઋષિ કહેવાય.
ગલગલિયા થાય એવી ગાદી ઉપર બેસીને રૂપાળા રૂપાળા સૂત્રોને વાતો કરવીને મધુર કંઠે ગીત ગાઈને લોકોને મોહિત કરવા, ઈ કઈ બહુ ગ્રાહકને જાળવી રાખવાની વાતો કહેવાય. પ્રચાર એને કહેવાય કે તમે એવા બીજ રોપી દો આપણા જેવા સામાન્ય લોકોમાં કે કોઈની ગુસ્તાખી, કોઈ આપણા ધર્મ વિશે કરવાની કોઈ ગુસ્તાખી પણ ન કરે. હા, ગુસ્તાખે રસૂલ કી એક ही सजा, सर तन से जुदा, सर तन से जुदा. આમ સંભળાય છે ને આપણા મગજમાં? હા, કા નહીતર એ કુરાનમાં આમ તો લખ્યું છે કે નહીં રામ જાણે, પણ કરો જી કોઈ ગુસ્તાખી તો આપણે એમ નથી કહેતા કે આના માથા વાઢી નાખો, ઈ વાત નથી, પણ ઈ ધમક તો હોવી જોઈએ કમસે કમ. હા, કે ભાઈ આને વિરુદ્ધમાં બોલાશે નહીં. તમને હજી 1-2 મિનિટ થાય પણ વાત કરી દઉં, સાચું ખોટું ભલે. કોડીનારમાં જઈને દિનુભાઈ બોગાને ગાળ દે આવ્યો મરદના પેટના હોય તો, તમે કુતિયાણામાં જઈને કાંધલ જાડેજાને એના મોઢા મોઢો ગાળ દે આવ્યો ભાઈડા હોય તો, ગોંડલમાં જયરાજસિંહ જઈને ગાળ દઈ આવો, રીબડામાં મનિરુસિંહ જાડેજા સાંભળે એમ ગાળ દે આવ્યો ભાઈડા હતો. ન્યા કેમ તમે ધ્રુજી જાવ છો? ઓલા બાપ તોડી નાખે, ઈ ન જીવવા દે તમને. આ તો તમે તમારા બાપને તમારા હંધાના બાપને ગાળું દે તોય તમે જો તાળીયું પાડો ને અમે રામધૂન બોલાવશું, મને બહુ દુઃખ થયું છે ને હું આને બહુ દુઃખદાયક બનાવું છું, આવા બધા પીસ્ટ પિંજણ કરનારા હોય તો ક્યાંથી થાય તમે સમજી લો. એટલે ધામણ છે ને, ધામણ સર્પનો એક પ્રકાર છે. ધામણ 2 મોઢાળા જેવું હોય, ઈ અળહિયા જેવું, કરડે બરડે નહીં, સાપ જેવું દેખાય ખરું, સાપ જેવું, કરડે બરડે નહીં, એને ધામણ કહે. કોઈ કોબરાની હળી કરી, ધામણીની હવ કરે. આપણે બલી ચડાવીએ છીએ, ભાઈ બકરો માગ્યો માતાજી એમ કે છે ને, બકરો માગ્યો, સસલું માગ્યું, કુકડો માગ્યો, છોકરા માગ્યા, નાના બાળકોને કેટલાક હરામ ખાયા લોકો નાના બાળકોને બલી ચડાવી દે. આપણે હમણાં ગુજરાતમાં એવો ઘટના બની સાંભળી. કોઈ માતાજીએ સિંહ માગ્યો કે ભાઈ મને સિંહ ચડાવો બલીથી, કા નથી માગતા? કોઈ એક માતાજીએ કોઈ ભુવાએ એમ કીધું કે ભાઈ ગમે એમ થાય માતાજીને રીઝવવા હોય ને તો એ કલેક્ટરની બલી માગે છે, એક ડીસીપીની બલી માગે છે, ગૃહમંત્રીની બલી માગે છે. સાંભળ્યું કોઈ માતાજી એવું કીધું? કા ભાઈ માતાજીને શું ફેર પડે? કા નથી માગતા? એટલે ન માગે, પોચા હોય એને માર નાખે, આ ઉલ્લુ બનાવે હંધાય. નતર માતાજીને તો કઈ ગૃહમંત્રી હોય, માતાજીને શું ફેર પડે? કા નથી માગતા કે ભાઈ કલેક્ટરની બલી ચડાવો, હવે ગમે એમ થાય. બહુ આપણે કેમ પંજાબી ખાવાની આપણને ઈચ્છા થાય ઘણી વખત, એમ એને એમ નહીં થતું હોય કે હવે આ બધા બાળકો બકરા કુકડા બહુ ખાધા, હાલો એક દી કલેક્ટર ખાય? કા નથી થતું? ખાલી શું મળ્યા છો? તો એ બધું સમજવું જોઈએ ભાઈ સાહેબ, કે આ બધા નબળા હોય ન્યા જ બધા પોચું હોય ને હંમેશા આંગળી ખૂતાડે. તો જેટલા સનાતની ધર્મના આપણા જેવા સામાન્ય માણસો અને આ બધા મેં ગણ્યા એ મહાન હસ્તીઓ જ્યાં સુધી ચૂપ રહેશે અને આવા બધા પીસ્ટ ને ટ્વિસ્ટ ને એવું ડીંડક કર્યા કરશે, ત્યાં સુધી આપણું કોઈ દી દળદર ફીટવાનું નથી. અને આ વિધર્મી તો પછી વારો આવશે, આ સધર્મીઓ જ મારી નાખશે. જી બેન. જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન. અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.